Very good morning, students. Right now, we are in Unit 3. Unit 3 contains two topics, arrays and procedure. એમાંથી એરેઝ આપણે પૂરું કરી દીધું છે. લાસ્ટ લેક્ચરમાં કંટ્રોલ એરેનો વ્યવસ્થિત એક પ્રોગ્રામ કરી અને એરેનો ટોપિક પૂરો થઈ ગયો છે. નાઉ ટુડે we are starting procedure. As I told you in previous lecture that procedures are very important in theory exam. એકચ્યુઅલી આખો સિલેબસ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક ચેપ્ટર જે છે આપણે 4 યુનિટ છે, જ્યારે 4 યુનિટમાં ઓલમોસ્ટ બબે જ ટોપિક છે અને બધામાંથી એક એટલે ફર્સ્ટ યુનિટમાંથી 2 ક્વેશ્ચન, સેકન્ડમાંથી 2, થર્ડમાંથી 2 અને ફોર્થમાંથી 2. એટલે આમ તો એકેય ટોપિક એવા નથી કે જે તમે સ્કીપ કરી શકો. હા, બધા જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ધેન ઓલ્સો ગર્લ્સ, પ્રોસિજર જે છે એ તમે થિયરીમાં કરો એ વધારે જરૂરી છે, કારણ કે પ્રેક્ટિકલ હું તો કરાવું જ છું, પણ પ્રેક્ટિકલમાં પૂછાશે નહીં. એટલે બુકમાંથી પણ આપણે આ ક્વેશ્ચનનો આન્સર જોશું જ, પણ હમણાં નહીં. હા, પહેલાં પ્રેક્ટિકલી જોઈ લઈએ, પછી હું તમને કહીશ કે હવે આપણે આ લેક્ચરમાં બુક ખોલો એટલે બુકમાં વ્યવસ્થિત. અત્યારે તમારે મારી સાથે ખોલવું હોય તો મને વાંધો નથી, પણ અત્યારે હું બુક લઈને નથી બેઠી અને બુક અત્યારે કરવાનો એટલે મારે અહીંયા કરવાનો અર્થ નથી, કારણ કે હું હવે પ્રેક્ટિકલ કરીશ. તમારા લોકોની સાથે સાથે બુક ખોલી રાખવી હોય તો રાખો. એમાં પ્રોસિજરનો ટોપિક હશે એ તમે જાતે શોધી લો. હવે તો તમે શોધી શકો, બરાબર. પછી આ હું જે કરાવું હોય તમારે એમાં જોતું જવું હોય તો જોજો, અને અત્યારે બુક ન રાખવી હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. બુકમાંથી આપણે ત્રણ ટાઈપની પ્રોસિજર છે વીબીમાં: જનરલ પ્રોસિજર, ઇવેન્ટ પ્રોસિજર એન્ડ ફંક્શન પ્રોસિજર. 3 types of procedures are there. તો એ ત્રણેય જે પ્રોસિજર છે એ બુકમાં વ્યવસ્થિત એક્સપ્લેન કરેલી છે, એમાંથી આપણે જોશું. પણ અત્યારે નહીં. હા, તમને અત્યારે ઈચ્છા હોય ને તો એક કામ કરજો, આ લેક્ચર પૂરેપૂરો જોઈ લો ને પછી જોજો, તો તમને કંઈક સમજાશે. ડાયરેક્ટ નહીં સમજાય. એટલે આ ત્રણ પ્રોસિજર જે છે એ આપણે પ્રેક્ટિકલી કરવાના છીએ. હવે ગર્લ્સ, એમાં નંબર 1 જનરલ પ્રોસિજર. હા, આજે આપણે ખાલી આ જનરલ પ્રોસિજર જ જોશું. તો વોટ ઇઝ જનરલ પ્રોસિજર? જનરલ સમજો છો? કોમન પ્રોસિજર. કોમન જનરલ પ્રોસિજર એટલે કે જે બાકી બધા જ સોફ્ટવેરમાં કે બાકી બધી લેંગ્વેજીસમાં પ્રોસિજર જેને કહેવામાં આવે છે. પ્રોસિજર એટલે કાંઈ નથી, ઇટ ઇઝ સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ, બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ. 10, 12, 15 સ્ટેટમેન્ટ્સ છે એ તમે એક કોડ એનો બ્લોક બનાવી નાખો અને તમારે વારે વારે યુઝ કરવું હોય, many times if you want to use that, તો it is called procedure. તો એકવાર લખી નાખો, પછી તમે 2 વાર, 5 વાર, 8 વાર, 10 વખત એને કોલ કરી શકો. ઘણી વખત બસ બહુ મોટું કોડિંગ હોય, મોટું કોડિંગ ઇન ધ સેન્સ કે બહુ મોટો પ્રોજેક્ટ છે, એમાં 15-20 ફોર્મ છે, 5-6 મોડ્યુલ્સ છે. મોડ્યુલ્સ આપણે કર્યા હતા, હજી કરશું પાછા. તો એવું બધું હોય તો એમાં શું કરવાનું, તો કે મોડ્યુલ્સમાં પ્રોસિજર લખી નાખવાની અને પછી દરેક 8-10 ફોર્મ છે એ બધામાં સપોઝ કે ટેક્સ્ટ બોક્સ ક્લિયર કરવા છે કે કમાન્ડ બટન અનલોક કરવા છે, તો એ કોમન પ્રોસિજર્સ છે. આ બધા કામ તમારે એમાં 8-10 ટેક્સ્ટ બોક્સ છે. જનરલી ખરેખર વર્ક કરો ને તો 8-10 ટેક્સ્ટ બોક્સ તો હોય જ. આ તો આપણે ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ, પણ રિયલ પ્રોજેક્ટમાં મિનિમમ 8 to 10 ટેક્સ્ટ બોક્સીસ કેન બી ધેર ઓન વન ફોર્મ, ઓન સિંગલ ફોર્મ. તો એવા તો 10, 12, 15 ફોર્મ હોય, તો એમાં બધા ટેક્સ્ટ બોક્સ ક્લિયર કરવા કેવી કાંઈ પણ હોય પ્રોસિજર, તો એ એક કોમનમાં લખી નાખો. બહુ સાદી વાત છે આ, કે મોડ્યુલર પ્રોગ્રામિંગ. મોડ્યુલર મતલબ કે તમે નાના નાના મોડ્યુલ બનાવી નાખો, ભાગ પાડી નાખો, એટલે તમારે કોડ રિપીટ ન થાય. બસ આ પ્રોસિજર કોઈ વાયવામાં એમ પૂછે કે પ્રોસિજરનો ફાયદો શું છે, તો કે પ્રોસિજર જો તમે લખી હોય તો એકને કોડ જ્યારે વારે વારે લખવાનો આવે, રિપીટ કરવાનો આવે, તો તમે એ પ્રોસિજરમાં લખી નાખો, એને કોલ કરી લો. યુ કેન કોલ દેટ પ્રોસિજર. તમારે 2 વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 25 વાર, ગમે તેટલી વખત કોલ કરવી છે, યુ કેન કોલ. તમે એને કોલ કરો એટલે એ જે લાઈન છે 2, 5, 8, 10 લાઈન જેટલી તમે પ્રોસિજરમાં લખી છે એ ત્યારે રન થઈ જાય. તમારે વારે વારે એ લાઈન ફરીથી લખવી ન પડે, બરાબર. ઇન શોર્ટ કે રિપીટેશન ઓફ કોડનું રિપીટેશન ઘટી જાય પ્રોસિજરથી. હવે આ 3 પ્રોસિજર છે. જનરલ પ્રોસિજર જે આપણે અત્યારે કરીએ છીએ. ઇવેન્ટ પ્રોસિજર આપણે ઓલરેડી કરી લીધી છે. હા ગર્લ્સ, ઇવેન્ટ પ્રોસિજર આપણે કરી લીધી છે.
કેવી રીતે કરી લીધી છે? તો આપણે આ જેટલી ઇવેન્ટ્સ લખીએ છીએ ને એ બધીને ઇવેન્ટ પ્રોસિજર કહેવાય. ઇવેન્ટ્સ આપણે ઇવેન્ટ્સ પહેલાં જ શરૂઆતમાં પહેલાં બીજા લેક્ચર 5th સેમના પહેલાં બીજા લેક્ચરથી લખતા આવ્યા છીએ. કમાન્ડ 1 ક્લિક અને ટેક્સ્ટ બોક્સ લોસ્ટ ફોકસ ઇવેન્ટ, એટલે જેટલી ઇવેન્ટ્સ વીબીમાં અવેલેબલ છે અને આપણે લખીએ છીએ એ બધીને કહેવાય ઇવેન્ટ પ્રોસિજર. એટલે ઇવેન્ટ રિલેટેડ તમે જે કાંઈ પણ એક્સપ્લેન કરી શકો એક્ઝામમાં એ બધું ઇવેન્ટ પ્રોસિજરમાં આવશે. એટલે એના અલગથી પ્રોગ્રામ કરાવવાની કે લેક્ચર લેવાની જરૂર નથી. ત્રીજું રહ્યું ફંક્શન પ્રોસિજર. ફંક્શન પ્રોસિજર, તો ફંક્શન પ્રોસિજર ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે યુડીએફ છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શન. એટલે કે જે ફંક્શન આપણે લોકો રેડીમેડ યુઝ કર્યા ને એ કર્યા આપણે ઘણા બધા સ્ટ્રિંગ ફંક્શન્સ, ડેટ ફંક્શન્સ, એવા ફંક્શન આપણે બનાવવા હોય પોતે યુઝર ડિફાઇન્ડ આપણે બનાવવા છે, તો એના માટે વી હેવ ટુ રાઇટ ફંક્શન પ્રોસિજર. એટલે આજનો લેક્ચર આપણે જનરલ પ્રોસિજર માટે કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ફંક્શન પ્રોસિજરનો હશે એટલે પ્રોસિજરનો ટોપિક આપણો પૂરો થઈ જશે. ઇવેન્ટ પ્રોસિજર પણ છે પણ એ આપણે ઓલરેડી કરી લીધેલું છે. અને આ બધું જ પ્રેક્ટિકલ પતી જાય, મારે પહેલાં પ્રેક્ટિકલી તમને સમજાવી દઉં, પછી આપણે બુક જે છે એમાંથી આ પ્રોસિજરનો ટોપિક જોઈ લેશું. બરાબર છે? આમે એરેનો ટોપિક એ જોવાનો બાકી જ છે ને, એટલે એ ત્યારે એક લેક્ચર એવો નાનકડો રાખી દઈશ જ્યારે પણ હમણાં કે આપણે એ ત્રણેય જે છે વસ્તુ એ બુકમાંથી રિફર કરી લેશું. ઓકે, હવે રાઇટ નાઉ ગર્લ્સ ઇન ધીસ ફોર્મ આઈ ડોન્ટ રિક્વાયર ધીસ. આ તમે ખાલી તમને દેખાય અહીંયા સ્ક્રીન ઉપર કે 3 ટાઈપની પ્રોસિજર છે, બોલું તો ન ખબર પડે એટલે મેં આ લીધું હતું. હવે અત્યારે કાંઈ લેવાની જરૂર નથી. અત્યારે તો સિમ્પલ જ છે, આપણે કે કમાન્ડ બટન લઈ લઈએ નોર્મલ આપણે જેમ લઈએ છીએ એવી જ રીતે. એક એક્ઝિટનું પણ લઈ લેશું. હવે કંઈક આનું કેપ્શન બદલાવવું અહીંયા. ક્લિક. કમાન્ડ બટનને કોપી કરી નાખીએ. પછી એને હું સેવ કરી દઈશ કારણ કે આપણે હવે આ જોશે વારે વારે જેમ ક્લાસમાં કરતા હતા ને બધાને યાદ જ હશે કારણ કે બહુ જૂનું નથી થયું, હજી તો એક વીકે નથી થયું. એક વીક હવે થશે, આપણે ક્લાસરૂમમાં ભણતા હતા એને. એટલે તમને યાદ જ છે કે એક આપણે ક્લિક માટે અને એક્ઝિટ માટે એન્ડ. ઓકે, ક્લિક કરે તો શું કરવું છે મારે? તો કે આઈ વોન્ટ ટુ પ્રિન્ટ સમથિંગ. એ તો આપણને આવડે છે ને બધાને, પ્રિન્ટ કરતા તો આવડે છે. પ્રિન્ટ હેલો, કાંઈ નહીં તો પ્રિન્ટ હેલો બધાને આવડે જ છે. પેલા આપણે ફોર્મના ફોન્ટ મોટા કરીએ ને તો હેલો સરખું દેખાશે. .24 રાખું છું. આપણને આ પહેલો પ્રોગ્રામ મેં કરાવ્યો હોય તમને લોકોને, પ્રિન્ટ હેલો. વેરી સિમ્પલ. આમાં કંઈ અઘરું છે? ખ્યાલ છે બધાને? હેલો ઇઝ પ્રિન્ટેડ. હા, નાવ ગર્લ્સ આ જે હેલો છે એ તો થાય જ છે પ્રિન્ટ. ઓકે, બટ ફોર ધીસ આઈ વોન્ટ ટુ રાઇટ વન પ્રોસિજર. હવે તમે મને એવું ન પૂછતા કે મેડમ અહીંયા હેલો પ્રિન્ટ કરીએ છીએ તો પ્રોસિજર લખવાની શું જરૂર છે. જો મેં પહેલાં જ એક્સપ્લેન કરી દીધું કે જ્યારે તમારે 2, 5, 8, 10, 25, 50 સ્ટેટમેન્ટ એવા છે કે જે વારે વારે કરવા છે, કે અહીંયા કરું તો પણ આ થાય, અહીંયા કરું તો પણ આ થાય, 4-5 ઇવેન્ટમાં એને કોલ કરવા છે, તો ત્યારે પ્રોસિજર યુઝફુલ થાય છે. એટલે આપણે હમણાં 2-3 કમાન્ડ બટન ટેમ્પરરી લઈ લેશું. અત્યારે પરમેનન્ટ તો એક જ જોઈએ છીએ. ટેમ્પરરી 2-3 કમાન્ડ બટન કાં તો ફોર્મ ક્લિક ઇવેન્ટમાં કે સેમ પ્રોસિજર કેન બી કોલ્ડ. સેમ પ્રોસિજર કેન બી કોલ્ડ. હવે અહીંયા હું કરીશ પ્રોસિજર બનાવીશ. પ્રોસિજર કેવી રીતે બનાવવાની છે ગર્લ્સ? સેમ ટુ સેમ, આમાં કંઈ ફેર જ નથી. પ્રાઇવેટ સબ એ લખવાનું જ છે. હવે આપણે છે ને કમાન્ડ 1 ક્લિક, કમાન્ડ 2 ક્લિક એટલે કે રેડીમેડ ઇવેન્ટ્સ અહીંથી લેતા હતા ને, રેડીમેડ ઇવેન્ટ્સ. કારણ કે ગર્લ્સ યાદ રાખજો, ઇવેન્ટ પ્રોસિજર જે આપણે લખીએ છીએ એમાં વી હેવ નો ચોઇસ. નામ લખવાની આપણી પાસે ચોઇસ નથી, એની જાતે આવે. કમાન્ડ 1 ક્લિક, કમાન્ડ 2 ક્લિક, ફોર્મ ક્લિક, ફોર્મ લોડ, એની જાતે આવે. વી ડુ નોટ હેવ એની ચોઇસ. બટ ઇન જનરલ પ્રોસિજર વી હેવ ચોઇસ. ઇન જનરલ પ્રોસિજર યુ કેન ગીવ નેમ. તમે પોતાનું નામ રાખી શકો કે મારે આ નામ રાખવું છે. ઓકે, તો પ્રાઇવેટ સબ મારું નામ છે PRC, મારી પ્રોસિજરનું નામ છે PRC. તો તમે તમારું પોતાનું નામ, તમારે નામ રાખવું છે હેમાંશી, તમારે નામ રાખવું છે દ્રષ્ટિ, તમારે નામ રાખવું છે શ્રુતિબા, તો તમારી પ્રોસિજરનું નામ એ રાખો. હા, તમને જે મન પડે એ માય પ્રોસિજર એવું નામ રાખો, ફર્સ્ટ પ્રોસિજર એવું નામ રાખો,
જે રાખવું હોય ગમે તે નામ રાખી શકો છો. મેં નામ રાખ્યું છે PRC. ઓકે, અને નાવ આઈ વિલ પ્રિન્ટ હેલો ઇન PRC. પ્રિન્ટ હેલો, પ્રિન્ટ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓકે, પ્રિન્ટ how are you. So there can be so many statements, girls, કે print hello, print your name, address or whatever. Not only print, તમારે if સ્ટેટમેન્ટ મૂકવું છે કે કાંઈ પણ એની એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ ઓફ VB. જેમ આપણે ઇવેન્ટ પ્રોસિજરમાં વોટ એવર વી યુઝ, જે કાંઈ પણ કોડિંગ શીખ્યા અત્યાર સુધી, સેમ ટુ સેમ કોડિંગ કેન બી રિપીટેડ ઇનસાઇડ અ જનરલ પ્રોસિજર. તમને મન પડે એ કરી શકો. Now if I run this form, nothing will happen. Look, આ મેડમ ક્લિક કરે છે, કાંઈ આવતું નથી. ક્યાંથી આવે? કારણ કે વી હેવ ક્રિએટેડ ધ પ્રોસિજર. બનાવી છે, બટ વી હેવ નોટ કોલ્ડ ઇટ. એની જાતે રન ન થાય. એક પોઈન્ટ મેં તમને એ કીધો કે ઇવેન્ટ પ્રોસિજર જે છે એનું નામ તમે જાતે સિલેક્ટ નથી કરી શકતા. ઓટોમેટિકલી VB ડિસાઇડ ધ નેમ્સ ઓફ ધ ઇવેન્ટ પ્રોસિજર, જેટલી બનાવો એટલી. વાઇલ ઇન જનરલ પ્રોસિજર યુ કેન ડિસાઇડ ધ નેમ. હવે ઇવેન્ટ પ્રોસિજર છે ને ગર્લ્સ, એ તમે કોઈ પણ એક્શન લેશો તો ઇટ વિલ બી ઓટોમેટિકલી ફાયર્ડ, એની મેળે રન થશે. બટ જનરલ પ્રોસિજર કેન નોટ રન ઇટ સેલ્ફ. એ પોતાની જાતે પોતે રન નથી થતી, આપણે એને કોલ કરવી પડે. શું કરવું પડે? કોલ. તો હિયર આઈ શેલ રાઇટ કોલ PRC. આઈ હેવ રિટન કોલ PRC, અથવા ખાલી PRC લખું તો ચાલશે. અત્યારે કોલથી તો ચાલે જ છે, નો. ઓકે, એટલે કોલ PRC જેવું અહીંયા આવશે ને તમારું પોઈન્ટર, તો ઇટ વિલ ગો ટુ પ્રાઇવેટ સબ PRC. ધ પોઈન્ટર વિલ ગો ટુ પ્રાઇવેટ સબ PRC. અહીંયા આવશે. અહીંયા આવીને શું જોશે? તો કે હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ. તો ધીસ 3 સ્ટેટમેન્ટ્સ વિલ બી પ્રિન્ટેડ. અને પછી અહીંયા તમે પાછા આવી જશો. આપણને કેમ ખબર પડશે કે અહીંયા પાછા આવી જશો? તો અહીંયા પણ આપણે કંઈક પ્રિન્ટ કરીએ એટલે આપણને ખબર પડે કે આ ત્રણેય ક્યાંથી પ્રિન્ટ થયું, તો કે PRC માંથી થયું. અને હવે પાછા આપણે અહીંયા આવી ગયા તો હું એમ લખું છું કે પ્રિન્ટ બેક ટુ કમાન્ડ 1. બેક ટુ કમાન્ડ 1. બેક ટુ કમાન્ડ 1 મીન્સ કે એ પ્રોસિજરના જે કાર્યક્રમ હતા 2, 5, 6, 8, 10, 50 એ બધા પૂરા થઈ ગયા. અને અહીંયા આવી અને પછી નીચે ક્યાં ગયા? તો કે અહીંયા આવ્યા. ત્યાં શું આપણે પ્રિન્ટ કર્યું છે? પ્રિન્ટ બેક ટુ કમાન્ડ 1. એટલે અહીંથી કંટ્રોલ જશે અહીંયા. તમે ક્લાસરૂમમાં હોત ને ગર્લ્સ તો હું તમને દેખાડત F8 F8 કરીને. કોઈ ઘરે જો લેબ કરવાનું હોય તો F8 F8 કરજો, એટલે અહીંયા ખ્યાલ આવશે. પણ રેકોર્ડિંગમાં નહીં દેખાય. એટલે અહીંયા કોલ કરશો ને એટલે પોઈન્ટર ડાયરેક્ટ અહીંયા જશે. આ ત્રણેય સ્ટેટમેન્ટ રન થશે અને પછી પાછું અહીંયા આવશે. પછી એના પછીનું સ્ટેટમેન્ટ બેક ટુ કમાન્ડ 1 એવું પ્રિન્ટ થશે. ઓકે, લેટ અસ રન ધીસ ફોર્મ. ક્લિક હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, બેક ટુ કમાન્ડ 1. Why did I print back to command 1? So that we can know that after completion of whole procedure the control comes back to our click event. જ્યાંથી પ્રોસિજરને કોલ કરી છે ત્યાં કંટ્રોલ પાછો આવે છે. આવે છે કે નહીં તો આપણે ચેક કરવું પડે ને. એટલે કંટ્રોલ અહીંયા પાછો આવ્યો. બરાબર, ક્યાંથી પાછો આવ્યો? અહીંયા નીચેથી. જો આઈ રિપીટ કે અહીંયા જેવું આ રીડ કરશે, ક્લિક કર્યું એટલે પેલું આ રીડ કરશે. રીડ કરશે એટલે નીચે જશે. 3 પ્રિન્ટ થશે. અહીંયા એન્ડ સબ વાંચશે એટલે પાછા હતા ત્યાં ને ત્યાં. આપણે કેમ ઓફલાઈનમાંથી ઓનલાઈનમાં પાછા આવી ગયા, હતા ત્યાં ત્યાં પાછા આવી ગયા. ઇન ધ સેમ વે કે કોલ કરી પ્રોસિજર આખી રન કરી અને પાછા અહીંયા આવી ગયા. ક્યાં આવી ગયા? કમાન્ડ 1માં. અને ત્યાં પ્રિન્ટ કર્યું બેક ટુ કમાન્ડ 1. ખ્યાલ આવી ગયો? ફરી તમે જરાક જોઈ લ્યો. ત્યાં સુધી હું ડેફિનેશન લખી નાખું. આમાં બીજું કાંઈ લાંબુ તો છે નહીં, લેઆઉટ. ખાલી ડેફિનેશન લખી નાખું છું કે ડિઝાઇન a form to print statements. એટલે સ્ટેટમેન્ટ્સ એટલે આ હેલો, હાવ આર યુ, હવે એ બધું નથી લખતી હું. સ્ટેટમેન્ટ્સ ગમે એટલા, તમે મેં હાવ આર યુ લખ્યું, તમારે જે લખવું હોય લખવાનું. ઓકે, તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ જનરલ પ્રોસિજર. યુઝિંગ જનરલ પ્રોસિજર આવું લખજો એટલે તમને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ જનરલ પ્રોસિજર.
તમારે તમારી લેંગ્વેજમાં એવું લખવું હોય તમારી જર્નલમાં કે એક્ઝામ્પલ ઓફ જનરલ પ્રોસિજર. આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે, હજી આમાં થોડુંક ચેન્જ એ આવશે. હા, એ હજી કરાવું છું. અત્યારે આ જનરલ પ્રોસિજર. હવે તમે વિડીયોને પોઝ કરી અને આટલું કોડ લખી લ્યો. મારે પોઝ કરવાની હવે જરૂર નથી. આપણે ક્લાસમાં હું પોઝ કરતી હતી તમે લોકો લખતા હતા. હવે તમે જ પોઝ કરો અને તમે લખો. હા, અહીંયા હવે હું તો કન્ટિન્યુ કરીશ. મારે પોઝ કરવાની જરૂર નથી અહીંયા. ઓકે, ખ્યાલ આવ્યો? સેમ વે ગર્લ્સ, તમારે બીજું કાંઈ પણ લખવું છે, હા, એનીથિંગ, તમારે લેબલનું કેપ્શન ચેન્જ કરવું છે કે એની કોડ, કંઈ પણ કોડ લખવો છે અહીંયા તમે લખી શકો છો. આ ફર્સ્ટ એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ પ્રોસિજરનું. સેમ એક્ઝામ્પલ છે. આટલું તો સમજાઈ ગયું ને? ઇઝી છે, સિમ્પલ છે, રાધર સિમ્પલ છે ખાલી. હવે ડાયરેક્ટ બીજું એક્ઝામ્પલ કરાવું છું. પાસિંગ પેરામીટર્સ ટુ પ્રોસિજર. પાસિંગ પેરામીટર્સ ટુ પ્રોસિજર એટલે કે પ્રોસિજરમાં તમારે પેરામીટર્સ પાસ કરવા હોય. પેરામીટર્સ એટલે કે કાઉન્સમાં તમે જે કંઈ પણ લખો, આપણે એને આર્ગ્યુમેન્ટ કહીએ છીએ. હવે ટીવાયમાં છો એટલે ખબર પડે, તો આપણે એને આર્ગ્યુમેન્ટ કહીએ છીએ, એને પેરામીટર્સ. પાસિંગ પેરામીટર્સ ટુ પ્રોસિજર એવો એક ટોપિક છે સિલેબસમાં. હવે એનું એક્ઝામ્પલ કરાવું છું. બુકમાં આપેલું છે કે નહીં મને ખબર નથી. ગર્લ્સ, આમાં તમે લોકો હું જે કરાવું છું એ એકદમ સિમ્પલ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝામ્પલ હશે અને તમારે જે થિયરીની એક્ઝામ છે એમાં લખવાના થશે જ. એટલે એક ખાલી પ્રોસિજર પૂછાણી હોય તો મેં જેટલા એક્ઝામ્પલ કરાવ્યા હોય બધા જ લખી નાખવાના. હા, એટલે આ એક થયું પ્રોસિજરનું. હવે બીજું છે પાસિંગ પેરામીટર્સ. પ્રોસિજરમાં તમારે પેરામીટર પાસ કરવા હોય. જો અત્યારે નથી, કારણ કે અહીંયા કાઉન્સમાં કંઈ લખીએ છીએ આપણે, હા, ઉપરથી કંઈ પાસ કર્યું છે તો આપણને ખ્યાલ પડે ને. સીમાં આપણે કરતા હતા એ ઉપરથી કંઈક તમે પાસ કરો એટલે નીચે કેચ થાય. હા, પાસ કર્યું હોય તો જ કેચ થાય, અને કેચ કરવા માટે નીચે કંઈક હોય તો જ પાસ કરાય. હા, નહીંતર આપણે પડી જવાય, ફક થઈ જવાય. બરાબર ને? એટલા માટે અહીંયા આપણે જો કાઉન્સમાં કંઈ લખેલું હોય તો ઉપરથી પણ આપણે પાસ કરવું પડે. હવે ગર્લ્સ, મારે શું કરવું છે તો કે ખાલી હેલો ન આવે, હેલોની સાથે તમારું નામ આવે. તમારું નામ, તમારું એટલે ક્યારેક પૂર્વીનું નામ આવે, ક્યારેક શ્રુતિનું નામ આવે, ક્યારેક બૃંદાનું નામ આવે, ક્યારેક માનસીનું નામ આવે, ક્યારેક હેમાંગીનું નામ આવે, અથવા ક્યારેક ટૂંકમાં ગમે તેનું નામ આવે. હા, ગમે તેને નામ આવી શકે ગમે ત્યારે. તો એવું કરવું હોય તો અત્યારે લખતા નહીં, કારણ કે હું ચેન્જ કરીશ. અત્યારે હું તમને ખાલી એક જ નામ પાસ કરીને દેખાડું છું. એક જ નામ, મન પડે એ નામ નહીં, એના માટે હમણાં હું વેરિયેબલ લઈશ. થોડુંક અઘરું કરાવું છું પણ વાંધો નહીં. અઘરું ન કહેવાય, થોડુંક ડિટેલમાં કરાવું છું. અઘરું તો કહેવાય જ નહીં, પણ ડિટેલમાં કરાવું છું. ઓકે, તો અહીંયા પહેલાં હું આઈ એમ પાસિંગ અ સિંગલ નેમ, એક સામાન્ય નાનું એવું નામ, કોમન નેમ જે છે આપણે અહીંયા પાસ કરીએ છીએ. આઈ એમ પાસિંગ બૃંદા. પણ હવે બૃંદા પાસ તો કર્યું, હા, બૃંદાને પાસ કરીને અહીંયા કેચ કરવું પડે. કેચ શેમાં થાય તો કે વેરિયેબલમાં. હા, કેચ કરવા માટે તો કંઈક સ્ટોરેજ જોઈએ ને. પાસ તો એમને એમ કરી દીધું, આમ હાથથી ફેંકી દીધું, પણ કેચ કરવા માટે તો બે હાથ ભેગા કરવા પડે ને. બરાબર? તો કેચ કરવા માટે વી નીડ વન સ્ટ્રિંગ વેરિયેબલ, કારણ કે સ્ટ્રિંગ પાસ કરીએ છીએ. નંબર પાસ કરતા હોય તો ઇન્ટીજર જોઈએ, પણ વી આર પાસિંગ સ્ટ્રિંગ. આના પછીનું એક્ઝામ્પલ હમણાં કરાવું છું, એમાં આપણે નંબર પાસ કરશું. હિયર આઈ એમ પાસિંગ સ્ટ્રિંગ, સો હિયર આઈ શેલ રાઇટ, ગમે તે નામ લખો, એક્સ એઝ સ્ટ્રિંગ. તમારે જે નામ રાખવું હોય એ કાંઈ ફેર પડતો નથી, પણ વસ્તુ એ છે કે ઇનસાઇડ ધ પ્રોસિજર યુ હેવ ટુ યુઝ ધ સેમ નેમ. ઇનસાઇડ ધ પ્રોસિજર વી હેવ ટુ યુઝ ધ સેમ નેમ. કે હેલો, દેન સ્પેસ પ્લસ એક્સ. કે એક્સમાં જે નામ તમે મોકલ્યું છે ઉપરથી બૃંદા, તો બૃંદા વિલ બી સ્ટોર્ડ ઇન એક્સ, અને એ એક્સને તમારે પ્રિન્ટ કરાવવો છે. રન ધીસ ફોર્મ, રાઈટ? હેલો બૃંદા, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, બેક ટુ કમાન્ડ 1. ખ્યાલ આવ્યો ગર્લ્સ? જે વેલ્યુ પાસ કરો છો એ નીચે કેચ થઈ. યુ કેન પાસ મોર દેન વન આર્ગ્યુમેન્ટ્સ, એ પણ કરાવીશ. હા, અત્યારે આપણે એક જ આર્ગ્યુમેન્ટ પાસ કર્યું છે. વી કેન પાસ વન સ્ટ્રિંગ, વન ડેટ, વન ફ્લોટ, વન નંબર, બધું પોસિબલ છે.
પણ અત્યારે આપણે એક જ આપ્યું છે, એક નામ પાસ કરું છું, એ નામ કેચ થાય છે અને એ કેચ થઈ અને પછી મેં એને પ્રિન્ટ કર્યું છે. વેરી સિમ્પલ. આમાં કંઈ અઘરું તમને લોકોને લાગવું ન જોઈએ. હવે આ દર વખતે બ્રિંદા ન હોય. એવરી ટાઈમ ડિફરન્ટ નેમ્સ શુડ બી પ્રિન્ટેડ. દર વખતે અલગ અલગ નામ પ્રિન્ટ કરીએ આપણે. તો હું શું કરીશ તો કે એક અહીંયા પણ એક વેરિયેબલ લઈ લઈશ, કારણ કે એકને એક કરીશ તો બ્રિંદા બ્રિંદા જ આવશે એવરી ટાઈમ. એની નંબર ઓફ ટાઈમ્સ યુ રન ધીસ ફોર્મ, ગમે એટલી વાર કમાન્ડ બટન ઉપર ક્લિક કરો તો દર વખતે બ્રિંદા 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 પ્રિન્ટ કરે. છેલ્લી બેન્ચવાળાના નામ વારે વારે પ્રિન્ટ કરે તો પછી આગળની બેન્ચવાળાને તકલીફ પડે ને. તો આપણે એવું નહીં કરવાનું, આપણે બધાનો વારો આવવા દેવાનો. બરાબર છે. સો dimension s as string, s is equal to input box, enter a name. ઓકે, અને અહીંયા instead of Brinda we have to pass name, એટલે કે s. તો જે એસમાં તમે જે નામ આપશો ઇનપુટ બોક્સ કરીને એ નામ પ્રિન્ટ કરશે. ખ્યાલ આવે છે ગર્લ્સ? આઈ હેવ ડિફાઇન્ડ વન વેરિયેબલ એસ, એની અંદર વેલ્યુ નાખી ઇનપુટ બોક્સ કરીને. ઇનપુટ બોક્સ કરશો એટલે તમને પૂછશે. હવે તમે લાઈવ એક વખત આપણે ભણી લીધું છે ઓફલાઈનમાં, એટલે મને ચિંતા નથી, તમને લોકોને સમજાય છે કે ઇનપુટ બોક્સ એટલે શું. ઓલું ઓનલાઈન જ ભણ્યા હોય ને તો થોડુંક એમ થાય કે સમજાશે કે નહીં, પણ આ તો આપણે ક્લાસમાં કરેલું છે કે ઇનપુટ બોક્સ કરીને જે નામ આપશો એ ક્યાં સ્ટોર થશે? એસમાં. અને એ પછી એસ તમે કોને પાસ કરો છો? નીચે પ્રોસિજરમાં. બરાબર, એ એસ પાસ કરશો એ ક્યાં જશે? એક્સમાં જશે અને પછી પ્રિન્ટ એક્સ કરશે. અહીંયા એક્સ રાખો તોય ચાલે. બે લોકલ વેરિયેબલ જ છે એટલે તો એરર ન આવે. તમે કહો મેડમ અહીંયા એસ રાખ્યું ને અહીંયા એક્સ રાખ્યું ને, એસ ને એક્સની ચિંતા ન કરો. ચિંતા ખાલી શું કરો કે જે વેલ્યુ એની અંદર છે એ વેલ્યુ પાસ થશે. નામ ગમે તે હોય, વેલ્યુ આપણે વી આર કન્સર્ન વિથ નેમ. એની અંદર જે નામ છે એની કન્સર્ન છે, વેરિયેબલના નામ આપણે કન્સર્ન નથી. ગોટ ઇટ? આઈ એમ રનિંગ ધીસ ફોર્મ. ક્લિક. નાવ એન્ટર Dara. So it will print hello Dara. Again click. Enter one more name. Rudrakshi. Hello Rudrakshi. Enter one more name. હવે નામ પાછા યાદ કરવા પડશે ને મારે. રેણુ. Hello રેણુ. Exit. Again run the same form. Click. Enter one name. Purvi. Hello Purvi. ખ્યાલ આવે છે ગર્લ્સ? Now this program has become dynamic. Dynamic એટલે કે થોડો ફ્લેક્સિબલ થઈ ગયો. તમે જે નામ આપો એ નામ એ પ્રિન્ટ કરી આપે. હવે આખું ફરીથી સમજાવતી નથી, સમજવું હોય ફરીથી તો બેક કરી લેજો, એટલે બારડ મારા અવાજમાં પછી સાંભળવા મળશે. ડિઝાઇન અ ફોર્મ ટુ પ્રિન્ટ સ્ટેટમેન્ટ્સ with using general procedure with parameters. Procedure with parameters. ઓકે, આ કોડ રહેશે. હવે તમે લોકો આને વિડીયો પોઝ કરી અને આ તમે કોપી કરી લો. હું જરાક આને સેવ કરી લઉં છું. ઓકે, ફોર્મ 2 it is saved as form 2. ઓકે ગર્લ્સ, આને તમે વિડીયો પોઝ કરી અને આટલું કોડ લખી લો. હવે હું ન્યુમરિક જે છે ન્યુમરિક પેરામીટર્સ પાસ કરું છું. એની ડેફિનેશન સેમ રહેશે, ઉપર છે એ જ, પણ હું ન્યુમરિક લઈશ કે જે નંબર તમે આપશો એ નંબરનો સમ કરીને આપશે. શું પ્રિન્ટ કરશે? સમ. ઇટ વિલ પ્રિન્ટ સમ. હવે એમાં આપણે આ નથી લેતા, આપણે બે નંબર ફિક્સ જ આપી દઈએ છીએ. ઓકે, કારણ કે તમને હવે આ ખ્યાલ આવી ગયો કે વેરિયેબલ એ પાસ થઈ શકે છે. તો અહીંયા હું આપું છું 10 અને 20, બે નંબર પાસ કરું છું. કેટલા? 2. અને અહીંયા એમ કે છે કે એક જ આર્ગ્યુમેન્ટ છે, તમે પાસ 2 કરો છો તો કાંઈ વાંધો નહીં, હું 2 લઈશ. x as integer, y as integer. I have taken 2 arguments. Okay, and now I shall remove this. આની જગ્યાએ મારે શું કરવાનું છે? વેરી સિમ્પલ, પ્રિન્ટ
x plus y. So 2 values will be passed to procedure PRC. અહીંથી બે વેલ્યુ પાસ થશે. પહેલાં એક કઈ રીતે આ મારે તમને એ બતાવું હતું કે એકથી વધારે વેલ્યુ પણ તમે પાસ કરી શકો. તો અહીંયા વેરિયેબલ પણ હવે એ તો ખબર પડે ને કે જેમ મેં એસ પાસ કર્યું એમ તમે ઇન્ટીજર વેરિયેબલ લઈને પણ પાસ કરી શકો. તો 10,20 અહીંયા 10 એક્સમાં જશે, 20 વાયમાં જશે. ઓકે, અને વી હેવ પ્રિન્ટેડ એક્સ પ્લસ વાય. ઇટ વિલ પ્રિન્ટ 30. પાછું ઉપર આવશે બેક ટુ કમાન્ડ 1 છે. હા ગર્લ્સ, એવરી ટાઈમ ઇટ ઇઝ ગિવિંગ 30. તમે ગમે એટલી વખત રન કરજો 30 30 30 30. હા, કારણ કે વી હેવ પાસ્ડ ફિક્સ્ડ આર્ગ્યુમેન્ટ્સ. હિયર ઇફ યુ પાસ વેરિયેબલ્સ તો એવરી ટાઈમ રિઝલ્ટ અલગ આવે. જેમ આપણે નામ અલગ અલગ આવતા હતા સેમ, પણ હવે એ પાછું રિપીટ કરવાની જરૂર નથી. આ તો તમને મારે એ બતાવું હતું કે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ બી પાસ કરી શકો અને એકથી વધારે આર્ગ્યુમેન્ટ બી પાસ કરી શકો. પ્રોસિજરમાં તમારે કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન, આપણે અત્યાર સુધીમાં જે કંઈ પણ શીખ્યા છીએ, આખું ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન કે સિમ્પલ ઇન્ટરેસ્ટ કે વોટ એવર, હા ઇફ છે, લૂપ છે, બધું જ થઈ શકે. પણ આ મારે પ્રોસિજર ભણાવવાનું છે, લૂપ નથી ભણાવવાનું. લૂપ ઓલરેડી ભણાવી દીધું છે. એટલે પ્રોસિજરનું એક્ઝામ્પલ જે છે એ તમને ઓછામાં ઓછી તકલીફ પડે ને સિમ્પલમાં સિમ્પલ અને બધું કવર થઈ જાય પાછું. એવા 3 એક્ઝામ્પલ મેં તમને આજે જનરલ પ્રોસિજરના કરાવ્યા છે. ગર્લ્સ, જનરલ પ્રોસિજર હજી ફંક્શન પ્રોસિજર બાકી છે. હા, ઇવેન્ટ પ્રોસિજર તો કરેલી છે પણ ફંક્શન પ્રોસિજર બાકી છે. એ પણ થોડુંક ડિટેલમાં છે આવી જ રીતે. આમ તો આમ કોપી જ છે, પણ ખાલી મેજર સમજવાનું છે કે જનરલ પ્રોસિજર અને ફંક્શન પ્રોસિજરમાં ડિફરન્સ શું છે. ડિફરન્સ ક્યારેય પૂછાતા નથી. ડિફરન્સ એકેય નથી પૂછાતા આ પ્રોસિજરના, પણ તમને ખબર હોવી જોઈએ. એટલે તમે લખતા હો જ્યારે ત્યારે તમને આઈડિયા આવે કે આવી રીતે લખી શકાય. અને કદાચ તમે ડિફરન્સ ન પૂછ્યા હોય અને ખાલી પ્રોસિજર પૂછ્યું હોય અને ડિફરન્સ એમાં ભેગું લખી નાખો તો પણ એ સારું જ છે. પણ એક્ઝામ્પલ્સ ખાસ આ 3 પ્રોસિજરના એક્ઝામ્પલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ ત્રણેય તમે તમારી જે જર્નલ છે એમાં વિડીયો પોઝ કરીને લખી નાખો. ઓકે ગર્લ્સ, I think it is enough for today. In the next lecture, we shall learn function procedure. Thank you all. Goodbye.